કોઈ હેલું નથી. એના પર કેટલી વીતી ગઈ હોય એ જાણતા હોય. ભગવાને આટલા એક એક રૂમની અંદર આટલા આટલા વર્ષો કાઢ્યા. શું કરવા કાઢ્યા? શેના આટોથી કાઢ્યા? મહારાજ કે મેં આ જે લખાણ કર્યું છે, લક્ષ્મી સંહિતા અને બધા શાસ્ત્રો બધા લખ્યા છે, એમાં મેં આ બધા પાવન થવાટું ગંગામાં જાય, પણ મેં એવું લખાણ કર્યું ને કે આખી દુનિયા પાવન થઈ છે એમાંથી. મેં એવું લખાણ કર્યું અને એ ખાલી એમાંથી કોઈ મહારાજની ડિગ્રીમાંથી અત્યારે પીએચડી કરે છે. ભગવાનને આટલી મહેનત કરવાની શું જરૂર? ભગવાન સ્વતંત્ર છે, પણ ભગવાને આપણે શીખવાડ્યું કે પુરુષાર્થ કરવો. પુરુષાર્થ જેટલો કરી તો એ પ્રમાણે ફળ મળે. મહારાજે કેટલો પુરુષાર્થ, આમ ભક્તો આવે એટલે મહારાજ એક પગ લાંબો કરી દે, ભક્તો પગ દાબતા હોય, મહારાજ લખતા હોય, બધી પૂછતા જાય. કોઈ લેટર આવ્યો એટલે તરત જ લખીને મહારાજ મોકલી દે, અને કોઈનો લેટર આવ્યો એટલે મહારાજ લખીને તરત મોકલી જ દેતા. અત્યારે ભક્તો પાસે પૂનામાં બધે જોઈ, બધા ભક્તો જૂના જે ભક્તો બધા 200 250 250 300 લેટર બધા ભક્તોની ઘરે છે. મહારાજ કે આ જે લોક છે એ એવો છે કે આ સમુદ્રનું પાણી બહુ ખારું, પણ કે 4 મહિના તપે ને એટલે એનું ખારાશ હોય ને એની બૂંદ બૂંદ થઈ અધર ચડે. એ અધર ચડે અને એ વાદળા, એનાથી વાદળા બંધાય. એ વાદળા બંધાય અને એ વાદળા પછી બધે વરસે. ખેડૂતો કે બધા રાહ જોઈને બેઠા હોય, આમ ઉપર જોઈને જ બેઠા હોય કે આ કેદી આવે. એ એક દાણો નાખે એમાંથી 1000 દાણો એ ભગવાન કરી દે છે. આ ભક્તોએ મહેનત કરી, એ ખાલી એક દાણો થોડુંક ભગવાનના કામમાં આવી ગયું તો કે મહારાજ કે હું લાખો ગણું દઉં. અને મહારાજે બધાને મોટા મોટા બધા જે ખાલી કડિયા કામ કરતા એને બધાને બિલ્ડર બનાવી દીધા. એ મહારાજ કરી શકે. મહારાજની મૂર્તિ પધરાવી, મહારાજ કે મહારાજના આંખમાં આંસુ આવી ગયા કે મારા ભક્તોએ એમ કે હયાતીમાં મૂર્તિ પધરાવી ને એ બહુ મોટી વાત છે. સ્વામિનારાયણ ભગવાન હતા પણ મૂર્તિ બનાવી હતી ને તો એ પધરાવા ન દીધી, વિરોધ થયો. એટલે ભગવાન છે એ મહારાજે અખિલ ભુવની લખ્યું છે. યાજ્ઞવલ્કના ઋષિ, એની 2 પત્ની હતી, મૈત્રી ને ગાર્ગી. એને કીધું કે હવે આ સંસારમાંથી કે મારે ભગવાનનું ભજન કરવા, તમને આ સમૃદ્ધિ છે એના ભાગલા કરી દઉં છે. પણ ઓલી જ્ઞાનીઓ હતી તો કે આ માયાની સમૃદ્ધિ લઈને અમને શું કરવી? તો કે આપણે અરસપરસ પ્રિય થાય છે. શેનાથી પ્રિય થાય છે? તો કે આત્માની અંદર પરમાત્મા રહ્યા છે એનાથી આપણે પ્રીતિ થાય છે. તો એ પરમાત્મા છે એ આત્માની અંદર રહ્યા છે અને બધું કાર્ય કરે છે. આપણા શરીરનું, શરીર છે એ જળ છે, મારાથી આત્મા છે. તો કે શરીરના ધર્મો શું છે? તો કે એની અંદર શરીર છે એ નાશ પામનારું છે, એ નાશવંત જ છે. પણ આત્મા અંદર પરમાત્મા રહ્યા ને એટલે બધું આપણું શરીર ચાલુ બધું કામ કરે છે. પણ પરમાત્મા નીકળી જાય તો કે સબમાં કોઈને પ્રિયપણું નથી. એટલે પ્રિયપણું છે તો કે ભગવાન અંદર રહ્યા છે ને એને લઈને પ્રિયપણું છે. એટલે કે તમે મારામાં જે હેત છે તો કે એ આ લોકનું હેત નહીં કરવો. એ પરમાત્મા છે એ પરમાત્મા બધાયમાં રહ્યા છે. તો બધાયમાં પરમાત્મા જુઓ તો કે એ પરમાત્મા એ ભગવાન મળે છે આપણને, એની સેવા કરો. મહારાજ કે આ સૃષ્ટિ મેં એવી બનાવી છે કે ઝાડ પાળ બધા એ નિયમમાં રહીએ, પણ એક માણસ છે ને નિયમમાં નથી રહેતો. એને નિયમમાં રહેવું ન ગમે. નિયમ આવે એટલે એ આગો ભાગે, દબાણમાં નથી રહેવું. હવે ભગવાન છે એ ભગવાને જે સૃષ્ટિના નિયમ બને તો ભગવાન નિયમમાં રહીએ. આ સૂરજ ચંદ્ર છે એ બધા નિયમમાં રહીએ. બધા એ ભગવાનની આજ્ઞામાં બધા રહ્યા.
પણ માણસ છે એને નિયમમાં નથી રહેવું. શું કરવા? મહારાજ કે આપણી અંદર એવા ભાવ બધા પડ્યા છે અનંત જન્મના કે નીકળતા નથી. જેમ સમુદ્રનું પાણી છે એ ખારું છે, પણ એ જ્યારે ઉપર ચડે છે એ તપે છે ત્યારે એમાંથી બૂંદ બૂંદ થઈને ત્યારે એ શુદ્ધ થાય છે. એમાં જે ખારાશ પડી એ ખારાશ નીકળી જાય. એ ખારાશ શેની છે? મહારાજ કે આ લોકની જે ખારાશ છે ને એ કાઢવી પડે. એ ખારાશ આ લોકની નીકળે ને ત્યારે જીવાત્મા શુદ્ધ થાય ને ત્યારે ભગવાન પાસે એ રહેવાને લાયક થાય. તો એ કામ કોણ કરે? તો કે મારા સત્પુરુષો હોય ને એ કે એ ખારાશ કાઢે. બધા જીવાત્મામાં જે ખારાશ હોય ને અને એ ભગવાનના ચરણોમાં એ ભક્તને મોકલું. શું કરવા? તો કે મારા સત્પુરુષે ભગવાન રૂપી ચિંતામણી છે એ રાખી છે, એટલે કે બધી સિદ્ધિ મેં એને આપી અને એના દ્વારા કે હું બધું કામ કરાવીશ. એટલે મહારાજે સત્પુરુષોને એટલો મહિમા, આખી લોવલીમાં આખો સત્પુરુષનો જ મહિમા બધો મહારાજ લઈ. એટલે મહારાજ કે ભગવાનમાં આ લોકમાં બધી ઝાડ પાળ બધા એ પરોપકાર કરે એમ જીવાત્માએ બધા પરોપકાર કરવો. કે ઝાડને તમે પાણા મારો ને તો ફળ દે છે, છાંયણો દે છે, હવા શુદ્ધ કરે છે અને છેલ્લે હાવ એને બારી નાખો ને એ તો કોલસોય કામમાં આવે, બધું કામમાં આવે એનું. એ બધા પરોપકાર કરે. એટલે મહારાજ કે બધે આ સંસાર છે એ કાદવ છે, પણ ભગવાન રાખો ને તો કે એ બ્રહ્મધામ છે. મારે ભગવાન નથી રાખ્યા તો કે કાંઈ કામમાં નથી આવવાનું. આ હજારો ભગતે એમના મોટા મોટા રાજાઓના બધા દ્રષ્ટાંત દીધા, એ બધા કોઈ કાંઈ લઈને જ જવાનું. મારે કે મૂકીને જ જવાનું. આપણે બધાએ કોઈ નથી લઈ જવાનું. ગમે એવી પ્રીતિ હોય, આપણે કહીએ કે ભાઈ કે પત્ની કે જી કહીએ આપણે, પ્રીતિ શેની એ મહારાજી યજ્ઞવલ્ક ઋષિએ બધું કીધું એટલે પત્નીને કે ભગવાનને લઈને પ્રીતિ છે. એ ભગવાન એમાંથી વહી ગયા એટલે શરીર સબ થઈ ગયું. શરીર છે એ જળ જ છે, પણ ચેતન કે અંદર આવી ગયું તો એનાથી બધું કાર્ય થાય છે. એટલે મહારાજ કે સમય છે એ બધાને હાસ્ય કરતો જાય છે. આપણે એક શબ્દ બોલીએ ને એ તરત એમાં પરિવર્તન થઈ જાય છે. એમ સમય છે ક્ષણ 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 મનુષ્યનું જીવન નાશ કરે છે. એટલે મહારાજ કે આ મનુષ્ય દેહને આપ્યો છે તો કે ક્ષણ ક્ષણનો કે તમે ભગવાનમાં ઉપયોગ કરી લ્યો તો કે એ કામમાં આવી જાય. બાકી તો બધું નાશવંત જ છે. કાળ છે એ બધાને નાશ કરે છે. કાળના દેવતા શંકર ભગવાન છે. શંકર ભગવાન કહે મારે તો કે એમાં સંસારમાં રહેવું છે, કારણ કે પરમ સત્ય એ જ છે. આ જવાનું મૃત્યુ છે, અહીંયા પરમ સત્ય છે. માણસને ગમે એવા દુઃખ હોય પણ સંસારમાં જઈને અડધો કલાક બે આવે ને તો એને શાંતિ થાય. શું કરવા? કે એ સ્થાન છે એ પરમ સત્ય છે. ત્યાંથી માણસો બધા અહીંયા સત્ય છે ને જવાનું છે. જે જન્મ લીધો હોય ને મૃત્યુ થવાનું છે, પણ એ સમયમાં મહારાજ કહે કે ભગવાનના સત્પુરુષના કામમાં આવી જાય એટલું જ આપણું આ જીવનનું સાર્થકપણું છે. એટલે મહારાજ કહે ભગવાન ને સત્પુરુષમાં ભેદ પ્રેમ એ બધું કરી લે તો કે જીવન એ સાર્થક છે. નકર જીવન એમનું આ સંસાર વહી જ જાય છે. એટલે ભગવાનમાં સત્પુરુષોમાં પ્રીતિ કરી લેવી. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે આપણે વાડીનો ટાઈમ 11 વાગ્યાનો છે, છતાં છેલ્લો દિવસ ગણાય એટલે આપણે કદાચ એવું લાગશે તો એને વિનંતી કરી દઈશું. પણ હવે અનિલ ભગત આપને મારા વિશે કહેશે લીલા તરીકે વાત, પણ સમયને પૂરું ધ્યાનમાં રાખજો ભગત, કારણ કે ટાઈમ આપણે અત્યારે આરતીનો છે. પણ હવે તમે ઠટકુનાથી પધાર્યા છો તો મારા વિશે બે વાત કરો, લાભ આપો. એટલે આવી ભગત આવીએ બે આપણે કહેશું ભાઈ ઊભા બે, પણ ટૂંકમાં હવે સમયની ફૂલ મર્યાદા થઈ ગઈ છે આપણે. હજી આપણે ભગતનું પ્રવચન લેવું, આરતી કરશું,
બધા ભક્તોને પ્રસાદ અને આઈસ્ક્રીમ જમાડવાનું છે, એટલે તમે સમયને ધ્યાનમાં રાખજો. બોલો નાદી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આ રતિલાલ ભગત અખિલ ભૂમંડલીય સાંપ્રદાયિક મુક્તિ વ્યવસ્થાની કથા જે આપણે આટલા દિવસથી આ રસપાન કરાવે છે. એમને એમની જિંદગીમાં જેટલું જ્ઞાન મેળવ્યું છે એ બધું પીરશું. હવે ખાલી આપણે કેવી રીતે વર્તનમાં લેવું અને કેટલું ઉતારવું. આ ઘનશ્યામ ભગતે કથા વાર્તા કરી, કિશોર ભગતે કરી, શામજી મહારાજે કરી, તો આજથી આપણે ઉતારવું. હવે મહારાજ ભગવાન છે કેવી રીતે આપણે ખબર પડે. તો વેલજી ભગત વાત કરતા હતા, જ્યારે કાશીથી મહારાજ ભણીને આવ્યા અને પછી મહારાજ એમની રૂમમાં લઈ ગયા અને પછી ચીનવાળી મૂર્તિ અને પાગવાળી મૂર્તિ આખો રૂમ ભરેલો. એટલે ભગતે કીધું કે મહારાજ આટલી બધી મૂર્તિ, તો કે આ ઓછી પડશે. તો જે ચીનવાળી મૂર્તિ છે ને 11 ચિહ્નો છે. કેટલા? 11 ચિહ્નો. હવે મહારાજે બિલજી ભગત વાત કરતા કે ત્યારે મહારાજે મંત્ર આપેલો 32 અક્ષરનો: કાળ, માયા, પાપ, કર્મ, શત્રુ, વ્યામ્ય, ક્રોધ, ભયા. બીજો મંત્ર 16 અક્ષરનો, એના અડધા: અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામી પતિષ્ઠિ. ત્રીજો મંત્ર શ્રી હરિશરણમ મમ. તો હવે એનો અર્થ મહારાજે ભક્તોની અભ્યર્થનામાં લખેલો છે. કાલ એટલે સમય, માયા એટલે ભગવાનનું જે ભક્તિ કરતા આડું આવે એ માયા, અને પાપ એટલે જે બીજાને દુઃખ થાય એ પાપ. પછી એને થપ્પડ મારો કે ગમે એ કરો એ પાપમાં આવી જાય, કે એનું મન દુખાઈ જાય. કાલ, માયા, પાપ, કર્મ જે આપણા બધે જે સારા કર્મો કરી છે. યામ્ય એટલે શું? યામ્ય એટલે યમદૂત. કૃહદ એટલે ખરાબ હૃદયવાળાના ભયથી રક્ષણ કરો. ભયાત એટલે રક્ષણ કરો એના ભયથી. કોણ કરે? શૂલ એટલે ત્રિશૂલ. મીન એટલે માછલી. મહારાજના ચરણાવિંદની અંદર આ બે ચિહ્નો નથી. શું કરવા? કે મહારાજની ચિહ્નવાળી મૂર્તિ બહાર પાડી ને એની અંદર ચિહ્નો પહેલા જ મહારાજ બતાવી દીધા છે. આ જે ચિહ્ન સહિત ચરણાવિંદ પછી મહારાજે બહાર પાડી, પછી આપણે વાત કરશું. તો કે આ ચિહ્ન શૂલ, મીન, ધ્વજ, ધનુષ, ચક્ર, સ્વસ્તિક, વાન, અવો, આ ચિહ્નવાળા ભગવાન મારી રક્ષા કરો. આ ટૂંકમાં મહારાજે અર્થ લખેલો છે. પછી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામી પતિષ્ઠિ. અનાદિ એટલે કે જે ક્યારેય ઉત્પન્ન જ નથી થયા, કાયમ માટે છે એ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. કૃષ્ણ નારાયણ ઘણા, પણ આ જે ક્યારેય ઉત્પન્ન જ નથી થયા એ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન મારા સ્વામી છે, મારા પતિ છે. અને શ્રી હરિશરણમ મમ, મને શ્રી હરિની શરણ છે. એટલે મહારાજ જે આ 11 ચિહ્નો બહાર પાડેલા એ આ ભગવાન છે. એટલે ચિહ્નો ઉપરથી ભગવાન ઓળખાય. પછી મહારાજે પૂના રહેનારા જે ભક્તો હતા એને સેવા આપવા માટે મહારાજ કે ચીજમાં કે ભગવાને ટાર તડકો કાંઈ નથી લાગતો, પણ છતાંય મહારાજે કીધું કે મને એક ગીઝરની જરૂર છે, ગરમ પાણી. ત્યારે બધા ભક્તો કામે જાતા અને આરતીમાં 10 પૈસા નાખતા અને એ પૈસા ભેગા કરીને મહારાજને ગીઝર આપ્યું. અને પછી મહારાજે શું કીધું કે હવે આને છે ને પાવર માટે મીટર લેવું પડશે. તો કે હવે આવતા વર્ષે આપજો. અવતારના અવતારી ભગવાન જે અનંત બ્રહ્માંડોમાં પ્રકાશ આપનારા છે એને વીજળીની જરૂર પડે છે. શું કરવા? કે આ ભક્તોની સેવા દેવી છે. બોલો, એ ભગવાને સેવા એ ભગત માટે ત્યારે વેલજી ભગત હતા અને બીજા 2 મોહન ભગત ને કુંવરજી ભગત, આ 4 ભક્તો જ હતા.
એ ભક્તોને સેવા દેવા માટે, એમાંથી પછી વૈતા ભક્તો. બોલો. એટલે મહારાજ કે ભગવાન છે એ પત્રમાં લખેલું છે. હમણાં મહારાજે વાત કરી કે મહારાજે કેટલાય પત્રો લખ્યા, ઘનશ્યામ ભગતે કીધું. તો એ પત્રની અંદર આપણે લખેલું છે કે કુંકાઓની અંદર મૂર્તિ પધરાવી, કુંકાઓમાં મૂર્તિ પધરાવી ત્યારે મહારાજ બહુ રાજી થયા. પણ મહારાજ કે વેલજી ભગત આરે પત્ર વ્યવહાર થતો હતો મહારાજનો કે કેવી રીતે મૂર્તિ પધરાવે. એટલે મહારાજ કે પૈસા ન હોય તો આવી સાદી રીતે કરવી, સ્ટેચ્યુ બનાવવું. પછી પાછો એ પત્ર લખ્યો કે જો હજી પૈસા હોય તો મહારાજ કે આખી મૂર્તિ